ભાવનગર જિલ્લાના ઘેટી ગામે ગૌશાળા ચલાવતા ગૌ પ્રેમી સંત ઉપર થયેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ સાથે ગૌ પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ભાવનગર જિલ્લાના ઘેટી ગામે ગૌશાળા ચલાવતા સંત દ્વારા અનેક નિરાધાર, લૂલી લંગડી, આંધળી, બીમાર ગાયોની સેવા કરવામાં આવી રહી છે. શાળા ચલાવતા સંત શરદગીરી બાપુ જેવો અપંગ છે છતાં વર્ષોથી ગાયોની સેવા કરી રહ્યા છે. તેઓની ઉપર તમે આ ગાયોના ઓપરેશન ના કરી શકો તેવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના વિરોધમાં ગૌ પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. એક પોતાના પરિવાર અને ઘણા રોગ એવા છે કે ગૌધનમાંથી પણ થાય છે, છતાં આ લોકો જીવના જોખમે જાય છે. તો આપ સાહેબને વિનંતી કે અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં રખડતા ઢોરના કારણે 25 જણાના ખાલી શહેરની વાત કરું મૃત્યુ પામ્યા છે. ત્યારે સાહેબ જો આ ગૌશાળા બધી બંધ થશે તો આ બધા ઢોરની વ્યવસ્થા કોણ કરશે? હું આપને વિનંતી કરું છું કે સરકારમાં રજૂઆત કરીને દરેક ગૌશાળામાં ડૉક્ટરો ઓપરેશન કરે, ગૌસેવકો નહીં કરે, પણ 2 ડૉક્ટરોની નિમણૂક કરે, ભલે એ ઓપરેશન કરે. પણ સાહેબ હું એવું માનું છું કે આ ગૌસેવકના કારણે આજે ભાવનગરની જે રખડતા ઢોરની પરિસ્થિતિ છે એ કયેક અંશે ખૂબ ઓછી થઈ છે સાહેબ. ત્યારે આપણે વિનંતી છે કે જે શરદગીરી બાપુ ઉપર જે કાંઈ ફરિયાદ થઈ છે એમાં ઓછું પણ થાય અને કોઈ ગૌસેવકને બધી ફેસિલિટી આપણા તરફથી મળે, સરકાર તરફથી સહાય મળે ગૌશાળા, તો હું એવું માનું છું. અને ગાયને આપણે માતા સમજીએ કરીને સાહેબ આવી રીતે ઘણા બિચારા પાટાપીટી કરતા હોય છે અને ઢોરને સારું થઈ જાય છે સાહેબ. એના માટે આપને રિક્વેસ્ટ છે આવી રીતે ખોટા પગલાં ન લેવાય. આ નાની જે રીતે છે ને